તો એના જવાબદાર કોણ? ખુદ. કારણ કે તમે શું ભર્યું છે સબકોન્શિયસ માઇન્ડમાં. જો ગલત ભર્યું હશે તો તમારું બિહેવિયર ગલત હશે, જો સારું ભર્યું હશે તો તમારું બિહેવિયર સારું છે. જનરલી બને છે કે આપણી અપેક્ષા પ્રમાણે ના થાય તો આપણે કોઈ વ્યક્તિ માટે ગલત ભરી દઈએ છીએ. એ વાંક કોનો છે? ખુદ આપણો છે. મને દરેક વસ્તુ સારી સારી જોઈએ છે અને સારી સારી વસ્તુ ના મળી એટલે આપણે એ વ્યક્તિ માટે આપણે શું કરીએ છીએ? ગલત ભરી દઈએ. આપણા પતિ માટે ગલત ભરીએ છીએ, આપણી પત્ની માટે ગલત ભરીએ છીએ, આપણા પડોશી માટે ગલત ભરીએ છીએ. કેટલું બધું કચરો ભેગો કર્યો છે આપણે, અને આ કચરો આપણને પરેશાન કરી દે છે. અને પરેશાન કેવું કરે છે એ બી કહી દઉં તમને, કે પરેશાન એ રીતે કરે છે કે અલ્લાહ તાલાની રૂહ જે આપણને આપેલી છે એકદમ પાયસ પાક છે, એને જરા પણ નથી ગમતું. જ્યાં ટચ થયું એ રૂહ ઉપર જરા પણ ટચ થયું કોઈની નફરત તમને બેચેન બનાવી દેશે, તમને રાત્રે ઊંઘ નહીં આવે. ચાહે વાક તમારો હશે કે બીજાનો, એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ જો એ રૂહને ટચ થઈ ગયું તો તમે બેચેન બની જશો, રાત્રે ઊંઘ નહીં આવે. અને એટલા માટે આને કાઢવા માટે હર વખત આ સોચવાનું છે, જરૂરી છે આપણા માઇન્ડનું રીપ્રોગ્રામિંગ કરવાનું. રીપ્રોગ્રામિંગ એટલે કે મારી સાસુ માટે, મારા પતિ માટે, મારી પત્ની માટે મારા માઇન્ડની અંદર શું ચાલી રહ્યું છે. અગર નેગેટિવ છે તો તમારે ચેતી જવાની જરૂર છે. એમાં પોઝિટિવ નાખતા જાઓ. કદી પણ અલ્લાહ તાલાની જેટલી પણ નેમત છે, એમાંની એક ઇન્સાનને જે બનાવ્યો છે એની અંદર પણ ખૂબ ખૂબી છે. એવો એક પણ ઇન્સાન તમને નહીં મળે કે જેની અંદર કમસે કમ એક સારી વાત નહીં હોય. અને આપણી નજર, આપણો નજરિયા હંમેશા એની નેગેટિવ બાબત પર ફોકસ કરતો આવ્યો છે. અને આપણે શું ભરીએ છીએ? નેગેટિવ ભર. અને એનું પરિણામ છે કે આપણા સંબંધો લોકો સાથે કેવા છે, બચ્ચા સાથે કેવા છે, પડોશી સાથે કેવા છે, આ બધું એનું પરિણામ છે. સોનાની ખાણમાં જે લોકો સોનું કાઢે છે, જે ખાણ છે સોનાની, એમાંથી એ સોનું કાઢે છે, હજારો ટન માટી પથ્થર એને બહાર કાઢે છે, ત્યારે અમુક કિલોગ્રામમાં એમાં સોનું મળે છે. બટ એમનું કામ શું છે? સોનું કાઢવાનું, કચરો ફેંકી દેવાનો. અને આપણું કામ શું છે? મારી સાસુની અંદર શું કચરો છે હું અંદર ભરી દઉં, એનામાં જે સોનું છે ફેંકી દીધું. ગલત તો આખરી ક્યાં છે? સારી વ્યક્તિ જે આ છે એમાં સારું શું છે હું ભરું મારા માઇન્ડમાં. મેં તમને હમણાં જ બતાડી દીધું, સાબિત કરીને કહી દીધું મેં તમને કે આપણું સબકોન્શિયસ માઇન્ડ તમારી રાહ નથી જોતું, ફટ દઈને જવાબ આપી દે છે. સીધો જવાબ, ત્વરિત ઇન્સ્ટન્ટ જવાબ આપી દે છે. તમારી રાહ નથી જોતું,